એ ગાડી લઈ લે ગાડી પર જઈએ મારી દુકાન છે ગાડી પર જઈ મિલવાની ગાડી પર કહી દે માર દેવું કે મને માલી મારજો જો માલી મારશે ફેટા જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો વાજા 9 આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે ચા બનાવવાની હતી તો આપણે ચા બનાવી અને ભેજ દીધી હવે આપણો જેમ જેમ ફોન આવે એમ આપણે ચાલવા જઈએ છીએ અને ચા લેવા પણ આવી છીએ આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ જો સરપંચ આપણા આવે છે સાયકલ લઈને આવ્યો સરપંચ આવ્યો કાળી ધરતીનો કાળો નાક જેસલ જાડેજા ચા પીએ લાવો પેમેન્ટ લાવડો પેમેન્ટ લાવો પેમેન્ટ હા પેમેન્ટ લાવો પેમેન્ટ ચોજી ના આવ્યો હા આ સરપંચ બોલાવો તું હે ઓય બોલાવો બજારમાં જાઉં છું ચમ માલ ફૂલ આપવાનો માલ મસાલા અને દુકાન ચાલતી ચાલુ કરી તમે દુકાની મંગળવારે ચાલુ કરી દીધી મંગળ ચાલુ કરી ધંધા જેવાય મંદા એક તેજી વાળા ઠંડા ખૂબ ચોખ્ખું હોતું નહીં બપોરે ચમ પેલા હવામાં ગળા કોઈ સવારે ગ્રાહકો એમ બપોરે કોઈ ના ચમ બપોર કોઈ દિવસ ચો જઈ બધા કોઈ હોતું નહીં ખાવા નહીં જઈ ભલે બીજા હોટ ના આવે બપોરે કોઈ ના હોય હોદ ના આવે એમ ને બીજો હોટ ના ગળાઈ છે હોદ ના ગ્રાહક તો ફૂલે છે ભાઈ એટલે હવામાં ગ્રાહક મોડ આવે હા. કેટલા જે કાકો ચડે હા કેટલા જે આવે ગયા પછી ના આવે હવામાં હોતું નહીં હા હવા નહીં હોતું હવા. ગોઈન હા એ ખોખું પડ્યું છે ને હાલો એ ચીવડો મારા એ પડી મોટું આવું ખોખું આવું ને હવા હા તો તમારે જુઓ લેતા નહીં લેવા એ તો લેતા આવજે હો બીજું તો મિત્રો હવે આપણે સરપંચને પાઈ દઈએ ચા તો સરપંચ તમારા માટે ચા બનાવીને લાવું છું બરાબર તમે બેસજો છો જાતા નહીં અને હવે તે ખોખવાલા જાણ આવશો આવી જવા ટાઈમ વાગી તેને હવે ખોખું લઈને આવજે બા ટાઈમ વાગી ખોખું લઈને આવે હા ટાઈમ આવવાનું ટાઈમ ખાય હા હું કોઈ બેરીશ ટાઈમ હું આવીશ હા ખોખલા બિહારીને આવજો અરે તાપમાં ભજન કેવરાયા હતા ભજન નતા કેવરાયા ના ભજન ના થાય ચમ ભજન નહીં રાખવાના તાણા ચા રાખશું ખાણા ખાઈએ હા હારવડા થઈ જાય પછી રાખો એમ ને બરાબર હોળી પછી હોળી પછી મામા જઈ જવું તાર મામા ઘર ચિયો કામ થાય મામી હાલો બદલાવા એટલે ચિયું કામ તાર મામા ઘરનું નો ગામનું નો કાઠિયાવાડ જામનગર સરપંચને કાઠિયાવાડના હે કાઠિયાવાડ જામનગરના દરબાર કે રાજપૂત રાજપૂત છે રાજપૂત હા અસલ ગોવિંદ અસલ છે અસલ રાજપૂત હા તમે ચા પાઈ દો બરાબર બેહો હા ટિફિન આવી ગયું ને આ બાજુ અમારા સરપંચ ચા પીવી ખાવું હોય તમારું અમારી ટિફિન સરપંચ ખાવાનું જેમ બજારમાં હું લેવા જવું એવું સરપંચ જાય બજારમાં ફરવા બજારમાં ખાઈને આવશો ના આપણે જે ખાવાનું ખાઈ જો હોય ખાવું હોય તો ખાઈ રહ્યો વધારે લાવી તો આપણા ટિફિન આવી ગયું છે તો આપણે જમવા બેસીએ ખાઈ લે હેડો હવે ખાઈએ ઘણી વાર રહીને હાલ મેલો ટાઈમ થયો નહીં નાસ્તો ટાઈમ કરે ખું નાસ્તો ઢેખાડા નાસ્તો કરો તારે તો આપણે જમવાનું છે તો આપણે ઘણી વાર રહીને જમીએ અડધો કલાક રહીને હજી એકમાં હજી વાર છે 1 વાગ્યો નહીં 1 વાગે એટલે જમી લઈએ ઓ મિત્રો જો ફાઇનલી હવે અરે ખા બેસી જઈ અને બનાવી તું બટાકાનું પાપડીનું પછી વટોણા ટામેટા બધાનું શાક બનાવી તું મિક્સ તુવેરો હે તુવેરો બધું ભેગું મિક્સ
કીધું એટલે બધું આવી ગયું. અને રોટલી બનાવી હતી ઘઉંની અને મસાલાવાળી છાશ. કેવું લાગ્યું ખાવામાં? હા ને સારું લાગ્યું. રોજ કાયમી આવું બનાવતા રહો. કાયમી કે તો બનાવીએ તો સીએ જ કહ્યું. આજ થોડું મારા આબામાં મોડું થઈ ગયું ચમ કે ઘરે બધું કોમ હતું. કાલે રવિવાર હે એટલે આપણે વાજી જમવાનું નહીં, કારણ કે કાલે મારા 12 બીજના ધણીનો પાઠ છે અને ભજનનું આયોજન છે. આમંત્રણ આવ્યું છે. ક્યાંથી આવી આમંત્રણ? આપણો બોમ્બે જાય ગોમમાં આવી જમણવાર હ બાલુમાં ઘેરથી જમણવાર હ જમણવાર હા. હા અને ભક્તોનું સન્માન કરવાનું હોય. જે રોમાપીના ભક્તો હોય તેમનું સન્માન કરવાનું જવાનું આપણે તો. આ બાજુ આપણા લીલોજી આવી જાય. લીલોજી બસ જીયા તમે ચોગણ જેઠાલાલ ડીસા જાય હા તો બોલા દિશા છે એમ ચાલ કોણ થઈ જાય ખાલી એમને એમને ખાલી ભેગા થવા માટે ગુરુના સમાચાર લેવા માટે છે. બરાબર. હા સમાચાર લેવા જાય ગમે તું કરવા છે. હા અને તો એ તો એવા યાદ છે કોણ હતા? એટલે છે સિંધુભાઈ સિંધુભાઈ નહીં, આનંદભાઈ છે. સિંધુભાઈ રણુજા જાય. આ તો બે બે બંકા જાય રણુજા. એક બંકો ડીસાજી હો, એક બંકા ઉધરો ચાલુ થઈ ગઈ. બોલો હમણાં તબિયત થોડું વીક પડી માલા. ઉધરસ આવી ગઈ ઉધરસ. આ જમવાનું જમી ના કરી ચા જેવી હા સરપંચ બાજુ સરપંચ જઈ જો પણ હાલ કરતા સરપંચ ચાલો બે વસ્તુ લેવા છે. ચોગણ હોલમાં આપણું કોમ્પ્લેક્સ રહ્યું ને હા એ બધું દુકાન હતી ખબર સરપંચની. ઓહો વાહ સરપંચ વળી ગરબી વગેરે ગરબા કરી કોઈ ગાડી વચ્ચે મેળે અમારે એ ગાડી વચ્ચે મેળે હા એ ગાડી લઈ લે ખબર પડી જાય મારી દુકાન છે ગાડી પેલી મેળવાની એ ગાડી પર કહી દે મારું દેવું કે અમને પછી પાવર વાળા તે ભાઈ ભાઈ આયા હા એ ભાઈ ઓળખી જતા ને તે મને ધમકાયા હા તે મને કે તારા હાથે ગાડી બોલતી કોઈ ના નહીં પછી સરપંચ બોલ્યા નહીં હોય કોઈ? ના સરપંચ ખતરનાક ખેલાડી. તો હમણાં પેલા સરપંચના પપ્પા મરી ગયા ને તો એ સરપંચ લારી આવી બાપા પકોડી ખાતા. એટલે અમુક તો બાર દાડા પાડવાના મને મને આ ભાઈએ પકોડી ખવડાવી દીધી કે મિત્રો આપણે દુકાન વધારી અને આપણા બાઇકના ફ્લોરો મારવાનો તો બાઇક ધોવા માટે આવી ગયા. હા આ બાજુ આપણા બાઇક ધોવાય હે તો તમે જોઈ લો બાઇક ટકાટક તૈયાર થઈ ગયું હોય હું આમ રે કે ભાઈ કાંઈ નહીં ચિંતા ના કર. તો અમારા આ મિત્ર અમારા શર્માયા કે બાઇક તમે ધોવું છું તમારું, કારણ કે મને બ્લોગમાં લેતા નહીં પણ આપણે ઇવન બ્લોગમાં લીધા નહીં કારણ કે એવાના આવે છે શરમ, એના કારણે થઈને ઇવન અમે લીધા નહીં. હા પાછળ આવે જોજો પાછળ પાછળ ફોન મારો કપડા હા ટકાટક થઈ જવું કે નવું લાવ્યું થઈ જવું જો કીધું તૈયાર. એટલે તારી જો પલાળતા નહીં મન. તો મિત્રો આપણા બ્લોગમાં મળ્યા રહેજો પછી આપણે મળીએ. આ મારા વંજી મોમો આવી જાય. એ મોમા બાજુ ચો જીએ તમે હે મોમા ચીબા જીએ ચીબા જીએ સીધા જઈને બીબડીમાં જઈએ દર્શન કરવા ઘેર નહીં જવાનું? હા હવે વહેલા જાઓ. એ બાટલો મેં તો બાટલો કોમનો લોડા આપવું તો ફરવા. હા હું તો આમ જાઉં અમદાવાદ. આ ઠકાણે પહોંચજો ખાવાનો ટાઈમ થઈ ગયો. તો ફાઇનલી મિત્રો આપણે લઈ અને આવતા રહ્યા ઘેર. અને આ બાજુ અમારા સંકેત ઠેલો ફેંકતો હતો. એ જોજો ઠેલો ફેંકતો હતું કર્યું ઓય જોજો. અને આપણે આ બાજુ માતાજી દિયાબત્તી થઈ હતી. એ મારા 12 બીજના ધણી લાજ રાખજે. એ મારા એ મા બહુચર શિવતા બોલો ભાઈ. અરે આ તો તને કેવું ના પડ્યું ડાયરેક્ટ કહી દીધું બધું. ઓવા મમ ખબર હોય મમ ખબર તા ખાવું મમ ને ચેક કર ખાવ તો રે આર્યું આ ઠેલી પેલી એ તો દહીં હા હા ઓ સમજો ખબર આવું
આ બાદ જોઈ એ ખાવા એ હાલ આપણે ખાવા બેસીએ એટલે ખાઈએ ખાવા બેસીએ એટલે ખાઈએ આ હોમો જોઈ આની ખાવ આ જોયું તો ખરા આ જોયું તો ખરા હા આવું લે એવું ભાઈ એ નહીં ખાવાનું ઘણી વાર રહીને તો મિત્રો આપણે જમવા બેસીએ પછી આપણે કટ પાડી દઈએ આપણા બ્લોગમાં બનાવી લેજો તો આપણે જમવા બેસી જાય શંકર બધું તારા નહીં ખાવી છે પહેલાં ખાઈ કરતો તો હવે ખાવા જ ના પાડા કશું ખાટી નહીં મોડી તું જોઈ લે તો ખાવી ચેક કર લે ચેક કર કેવી હે સંકેત દયારી ચો મોડી મસ ચો ચમચી આલુ ભરે તો ખાવી હે ને હા બે ખાવી ઓ કાઢી જો અમલે ઓમાં કાઢી એમાં કટાઈ દા ને ખવાય બગાડા બધું ભેળું કરી બગડા કરી એ બધું બેસી જાય તો ખાવા લે પેલા આટલું ખાઈ જા તું એ ચમચી આલી ચમચી ખા એટલું ખા ભાઈ બીજું જુઓ તો કહે છે તો મિત્રો આપણા જમવા બનાવી છે પાપડીનું અને રીંગણનું શાક પાપડી રીંગણનું શાક આ ખીચડી આ બાજુ ખીચડી સલી ખીચડી આ પેલા મોરૈયાની બનાવી છે ખીચડી અને આ બાજુ હા અપ્પામે ખવાય તો આપણે તો અપ્પા આપણે અપ્પા ખાઈએ કે ના હોય પણ ખવાય હોય બધું નાખીને બનાવી ચમ કે મારા ચોખાની બાધા હા ને હા એટલે પછી મોરૈયાની ખીચડી બનાવી એવું હા તો અમારા ચોખાની બાધા છે આપણા ચોખાની બાધા પૂરી થાય મારો 12 બીજનો ધણી ચોખાની બાધા પૂરી કરશે અને વાઘ જેવો દીકરો હાલ છે એ દાડા આપણે ચોખાની બાધા પૂરી થઈ જાય અને આપણા હેઠતું રણુજા જવાનું છે એ આપણે રણુજાની માનતા મોની છે રમાપીરના મારો 12 બીજનો ધણી આપણું સપનું સાકાર કરશે 2 વર્ષ તો હેડી જતા 2 વર્ષ અમે હેઠતા ગયા અને કહીને આવ્યા કે રમાપીન આટલું સપનું અમારું સાકાર કરીશ તાણ અમે 2 મોનવે હેઠતા આવશું રણુજા હા એ સિવાય હાલ આપણે રણુજા નહીં જતા જે દાડા સપનું આપણું પૂરું થાય એ દાડા આપણે જાઉં આમ તો આડા વારે જઈએ પણ શું જઈએ ટ્રેનમાં એવી રીતે જઈએ સાગરમ જવાનું પછી આ શું બધું કર્યું ટ્રેનમાં જવાનું હે પણ હેડી નહીં જવાનું હજુ બધું કર્યું તો બગાડ કરે જો શંકર ધીમે ધીમે ખા આસ્તા ખાલે ધીમે ધીમે ખા બગા બધું તો સંકેત આમાં દહીં મંડ્યો ચમચી બધું બગાડ કરે થોડું થોડું ખાતો નહીં સમજી માલી મારજો જો માલી મારશે ફેટ આવશે ધીમે ધીમે કર ધીમે ધીમે ખા તો મિત્રો આપણા બ્લોગમાં બને છે પછી મળીએ સંકેત ખાધું હું ખાધું કોટો હું ખાધું યડો કે શાક રોટલી બીજું ખાધું હા આલી તું ખરા કોની હાલતા દહીં નતું આપ્યું કોની હાલતા એટલે આ દહીં તારો વિડીયો છે ભાઈ સાક્ષી કે તને નહીં આવતા પછી કે તમારે ફાવ નહીં ફાવતું કઈ નહીં ફાવતું ના છોકરાને ફાવતું નહીં જેટલી ઘણા ફોજે મારી શકલ ના ભાડે ને એટલી ઘણાને ચેન પડતું નહીં મારે મસ્તી કરવા જુઓ દાણે હોય ને દાણેમાં જો મસ્તી બહુ કરતો દાણે મસ્તી કરતો જો આવી ગયો નહીં ગાડી ટોપી ચમ ગાડી નહીં કોણ ઠરી જાય ના ગણાય હા તો વિતરણ કહી દે તો મિત્રો આપણા વિડીયોને યાદ લે કેવું નહીં કેટલો ઠંડી આવે છે સંકેત તું કહેતો તો લાઈક કરજો કહેતો તો બોલ હેડ આ બાદ તકીંગ કયો આ બાદ આશિક નહીં માં ભા આશિક નહીં માં ભા કેજી આ સંકેત છક નહીં શક નહીં ચાલ તું બોલ હેડ લાઈક કરજો કે લાઈક કરજો
करते थे लाइक करते આ બાજુમાં ભાષી કે નહીં अब ठीक नहीं માલી ફોન પકડ્યો કે નહીં પકડ્યો नहीं तो केक पके हो ફોન અને જય પકડ્યો માતાજી કહી દે હડો આ બાજ હાથ જોડીને કે હડો બે હાથ જોડી नहीं बताती यहाँ पे आई जाएगी નહીં એમ કે જય માતાજી મિત્રો આપણે આ વિડીયોના લઈએ છીએ એન્ડ તો કાલે મળશું નવા બ્લોગ સાથે નહીં બોલતા આવડતું તો તાર હાટાન ભા બોલી હું બોલ દઉં બોલે હેડો તો મિત્રો આપણે ઘેર આવી અને ખાઈ લીધું બજાર જઈએ અને આપણા વિડીયોનો આપણે આગળ લઈએ છીએ એન્ડ કે હજી હા બજાર જઈએ હું તું હતો ને તો પછી આપણે બજાર જઈને આવતા રહ્યા ઘેર તો ઘેર આવી અને ગાધું અને હજી વિડીયો એડિટિંગ કરવાનો બાકી પણ હો અને એક બકાવ આવે છે ઊંઘ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો આમ બધા subscribe મિત્રોને કરજો. ખાસ કહેવું કે કમેન્ટ કરજો હા. સારી કમેન્ટ કરજો કમેન્ટ હારે ને તમને બ્લોગ ગમતો હોય એવી કમેન્ટો કરજો અને અનેક તમે દવે પગ આ દબાય સંકેત પગ દબાવજો પગ દબાવો હા ભાલા પગ દબાવો વાત થાચી રહ્યા ને દવા પગ દબાય થાચી રહ્યા હા ઉપર બેંક કૂદા તો મિત્રો આપણે કાલે મળશું તો બધા મિત્રોને જય માતાજી જય બાબા ને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરજો તો આપણે કાલે મળશું સુખ શાંતિ સવારે